રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શરદ પવારજીની અનુમતિથી ગુજરાત પ્રદેશ પ્રભારી માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના સૂચન અને આદેશથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતિભાઈ પટેલ બોસ્કો સાહેબ અને ભરૂચ જિલ્લા મહામંત્રી પદે નિમણૂક કરેલા છે. તે બદલ હું મોવડી મંડળ અને પ્રદેશ અધ્યક્ષનો આભારી છું. તેમજ પાર્ટીને ઈમાનદારી અને મહેનતથી કામ કરી બાંહેધરી આપું છું. આવનારા સમયમાં ભરૂચ જિલ્લો અને શહેર તમામ તાલુકા નગરપાલિકાના સંગઠન મજબૂત કરી ટીમ તૈયાર કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પ્રદેશ અધ્યક્ષ જયંતિભાઈ પટેલ બોસ્કો સાહેબના આદેશ મુજબ ચૂંટણી લડવાની તૈયારી કરવી એ જ મારું પ્રથમ કામ રહેશે. એનસીપીમાં લગભગ 2013થી જોડાયેલો છું અને 15/12/2020ના રોજ પ્રદેશમાંથી મારી પર ફોન હતો અધ્યક્ષનો કે આપણે આવી રીતે જિલ્લા મહામંત્રી તરીકે ઇનાયત અલી અહેમદભાઈ રાજની નિમણૂક કરેલ છે, તો એમને સાથ સહકાર તમે આપજો. એવી રીતે પછી સવારે આમનો બી ફોન હતો ઇનાયતભાઈનો કે તમે અમારી ઓફિસે આપણે પેપરમાં રાખેલ છે, એ બદલ તમે હાજર રહીજો. કે મેં કોઈ વાંધો નહીં, આવીશું, કોઈ વાંધો નહીં. એને અમે આ રીતે આવેલા છે ને એમને ફૂલ સપોર્ટ કરીશું. ને આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા, તાલુકા, જિલ્લામાં જે બી કંઈ સપોર્ટ હશે એમની સાથે રહીને અમે કામ કરીશું. ને અમને આશા છે કે ઇનાયત અલી અહેમદભાઈ રાજ કામ કરીને એમનું પરફોર્મન્સ બતાવશે.